વર્તમાન પ્રવાહો જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વર્તમાન બાબતો પર જે પ્રશ્નો પૂછાય એવા કેટલાક વધુ પ્રશ્નો આજે જોઈએ. જાહેર ખર્ચમાં પારદર્શિતા અને જવાબદારી સુધારવા માટે સીએજી દ્વારા ઉપયોગમાં લેવાતા ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે? સીએજીએ પારદર્શિકતા લાવવા એક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યું, તેનું નામ શું છે? સાચો જવાબ છે ઓપન ડેટા કિટ, ઓડીકે. એના વિશે જાણીએ. કંટ્રોલર ઓડિટર જનરલ જાહેર ખર્ચમાં પારદર્શિકતા અને જવાબદારી વધારવા માટે ઓપન ડેટા કિટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. ઓપન ડેટા કિટ એ ડિઝાઇન કરવા માટે, એકત્રિત કરવા અને મેનેજ કરવા માટે એક સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ છે. પ્રશ્ન 2. 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે એસબીઆઈ દ્વારા શરૂ કરાયેલ ફિક્સ ડિપોઝિટ યોજનાનું નામ શું છે? સ્ટેટ બેંક દ્વારા 80 વર્ષથી ઉપરના નાગરિકો માટે એક ફિક્સ ડિપોઝિટ યોજના શરૂ કરવામાં આવી છે. એનું નામ શું છે? સાચો જવાબ છે એસબીઆઈ પેટ્રન્સ. એના વિશે જાણીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વધુ સારા નાણાકીય વિકલ્પો પૂરા પાડવા માટે 2 નવી ડિપોઝિટ સ્કીમ હર ઘર લખપતિ અને એસબીઆઈ પેટ્રોનસ શરૂ કરી છે. આ એસબીઆઈ પેટ્રોનસ એ ખાસ કરીને 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે. તે વરિષ્ઠ ગ્રાહકોની વફાદારીને સ્વીકારીને ઊંચા વ્યાજ દરો પ્રદાન કરે છે. નવા અને હાલના બંને ટર્મ ડિપોઝિટ ગ્રાહકો એસબીઆઈ પેટ્રોન્સ સ્કીમનો લાભ લઈ શકે છે. આ સ્કીમ હેઠળ થાપણદારો વરિષ્ઠ નાગરિકો માટેના પ્રમાણભૂત દરો કરતાં 10 બેઝિક પોઈન્ટ વધુ વ્યાજ મેળવે છે. પ્રશ્ન 3. ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે ભૂષણ રામકૃષ્ણ ગવઈ. ભૂષણ રામકૃષ્ણ ગવઈ. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈને ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેઓ 14મી મે 2025ના રોજ ન્યાયાધીશ સંજીવ ખન્ના પછી કાર્યભાર સંભાળશે. તો એમના પહેલાં કોણ હતા? સંજીવ ખન્ના. ક્યારે શપથ લેશે? 14 મે 2025. ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે? 124(2). ભારતના રાષ્ટ્રપતિ સીજેઆઈની ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે અને જરૂર પડે તો કલમ 126 હેઠળ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની પણ મંજૂરી આપે છે. આ જ પ્રકારના વિડીયો જોવા સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.